સમાચાર યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેને રશિયા માટે યુદ્ધ લડનાર એક ભારતીય નાગરિકને પકડ્યો છે. યુક્રેનની સેનાની 63મી મેકેનાઇઝ્ડ બ્રિગેડે કહ્યું કે આ ભારતીય નાગરિક તેમની સામે આત્મસમર્પણ કરી દીધું હતું. રશિયા તરફથી યુદ્ધ લડતો મોરબીનો વિદ્યાર્થી ઝડપાયો. યુક્રેનની સેના અનુસાર પકડાયેલા ભારતીય નાગરિકનું નામ માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન છે, જે ગુજરાતના મોરબીનો રહેવાસી છે. 22 વર્ષનો માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો. હજુ સુધી ભારત કે રશિયા તરફથી આ દાવા પર કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નથી. જોકે ભારત માને છે કે હજુ પણ કેટલાક ભારતીય રશિયાની સેનામાં સામેલ છે. યુક્રેનની સૈનિકો સામે રેકોર્ડ કરવામાં આવેલા વિડીયોમાં માજોતીએ કહ્યું કે તેને રશિયામાં નશીલી દવાઓ સંબંધિત આરોપોમાં 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી અને આ સજાથી બચવા માટે રશિયન સેના સાથે એક કોન્ટ્રાક્ટ પર સહી કરવાની તક આપવામાં આવી હતી. મોરબીના વિદ્યાર્થીએ કહ્યું છે કે હું જેલમાં રહેવા માંગતો નહોતો, માટે વિશેષ સૈન્ય અભિયાન એક કોન્ટ્રાક્ટ પર સહી કરી હતી.